એ રામ રામ ડાયરા ને તો પ્રીતિ બને છે સવારનો નાસ્તો ભૂલા હે બેસવામાં આને શું કહેવાય કોમેન્ટ કરજો ને। આજે તો છે મારો બર્થડે તો પ્રીતિને પસંદના કપડાં પહેરવાના છે મારે નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ ને કોમેન્ટ કરજો કપડાં કેવા છે પ્રીતિની પસંદના છે। બર્થડે નો બધો ખર્ચો પ્રીતિનો છે એટલે એને એનો ગલ્લો તોડી નાખ્યો જો 8 મહિના એટલા પૈસા એને ભેગા કર્યા હતા પૈસાનો હિસાબ કરીને અમે આવી ગયા નીચે થોડીક વાર કંચન મજાક મસ્કરી કરી અને અમારે જવાનું છે કેક લેવા અને ઘણું બધું લેવા। રાજુલા પહોંચી ગયા અને પ્રીતિ ક્યારની ગિફ્ટ જોઈ છે મારા માટે શું લે છે પ્રીતિને તો આજ ગમે છે પણ શું કરે આ બંધ છે તો ફાઇનલી ગિફ્ટ પેક થઈ ગઈ અમે આવી જા કેક લેવા પણ પ્રીતિને તો અહીંથી તાજ લેવો છે ના મેં નાજ પડી હું આવું નહીં પહેરું આવી જા ઘરે ને કેક પણ આ લઈ આવ્યા છે ને કેક ને અત્યારે નથી કાપવાની આપણે મૂકી દેવાની છે ફ્રીજમાં। પ્રીતિ ક્યારની કહે છે આમાં શું છે અમને તો ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો જરાક। અહીંયા જો અમારા બર્થડે ની ફૂલ તૈયારી ચાલી રહી છે ફાઇનલી બધું ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ અને પ્રીતિએ લીધેલી ગિફ્ટ પણ આવી ગઈ છે ગલ્લામાંથી કેટલા પૈસા નીકળ્યા છે અને પ્રીતિએ મારા માટે શું ગિફ્ટ લીધી છે એ જાણવું હોય તો તમારે અમારી યુટ્યુબ ચેનલનો ફૂલ વિડીયો જોવો પડશે। બાય બાય। હેપી બર્થડે